રિટર્ન ટુ રિલિજન નામના પુસ્તકની અંદર એક માનસ ચિકિત્સકની વાત આવે છે કે તે લોકોના મન પારખવાની અંદર એકદમ માહિર હોય છે, પણ અંદર ઊંડે ઊંડે એને એક અભિમાન હોય છે કે મારા જેવો હોશિયાર આ જગતમાં કોઈ નથી. મને જે લોકોના મન પારખવામાં મારી પાસે જે કળા છે, હું લોકોના જે રોગો દૂર કરી શકું છું, લોકોના શારીરિક અને માનસિક, આવી માસ્ટરી બીજા કોઈની પાસે નથી. અને એને પોતાની બુદ્ધિનું અભિમાન હોય છે. જ્ઞાનાવન્ય કર્મના સ્વપસંદથી છે ને બુદ્ધિ મળી જાય, પણ બુદ્ધિની જે શુદ્ધિ છે ને એ તો મોહનીય કર્મના સ્વપસંદથી જ મળે. એક વખત એને ટેબલ પર બેઠો હોય છે અને પુસ્તક હાથમાં આવે છે. પુસ્તક લે છે, પાના ઉથલાવે છે અને પાના ઉથલાવતા ઉથલાવતા એને એક પસ્તાવાનું વિપુલ ઝરણું પ્રગટે છે કે આ શું, કે હું લોકોને જે સલાહ આપું છું ને એ તો વર્ષો પહેલાં મહાત્માઓએ કીધેલી છે, તો હું નવું શું કહું છું લોકોને, મને શેનું અભિમાન છે. અને દુનિયામાં જો સુખી થવું હોય ને તો ધર્મ જ એને ઉત્તમ માર્ગ બતાવે છે, એવું એના મગજમાં ફીટ થઈ ગયું અને એનું અભિમાન ચૂરેચૂરા થઈ ગયું. અને તે જેટલો પણ માહિર હતો એનાથી પણ વધારે માહિર થવા માંડ્યો. લોકો જાત જાતના અને ભાત ભાતના રોગો અને દુઃખો લઈને એની પાસે આવવા માંડ્યા. એક વખત એક બેન આવે છે, એમ કહે છે કે હું મારા પતિની દરેક રીતે સરભરા કરું છું. એ ઉઠે એની પહેલાં ઉઠી જવું, એમની ચા તૈયાર રાખવું, એ બ્રશ કરે ત્યારે એમને હું દંત મંજન આપું, હું એમનું ટિફિન ટાઈમસર પહોંચાડી દઉં, એમને કોઈ પણ એમને જે વસ્તુ જોઈતી હોય બધી દરેક પહોંચાડું. પણ ખબર નહીં એમને હું ગમતી નથી કે મને સમય નથી આપતા અને મને ક્યાંય કોઈ દાડો પ્રેમથી બોલાવતા નથી અને અન્ય સાથે આવી રીતના કરે, અન્ય સાથે પ્રેમથી વાતો કરે, આવું કેમ? અને ડૉક્ટર થોડાક પ્રશ્નો પૂછે છે અને ડૉક્ટરને એક નસ પકડાય છે. એ બેનને એક એવી ટેવ હતી કે પતિની ભૂલ હોય ને ત્યારે એને એમ કે આ તો હું છું એટલે ચલાવી લઉં છું, જો બીજી કોઈક હોત ને તો કેટલોય કકળાટ કરત. અને ત્યારે ડૉક્ટરે કીધું કે હું તમને એક ઉપાય બતાવું છું, તમે 1 મહિનો અજમાવી જોજો, પછી તમે મને મળજો. અને બેનને કહે છે કે તમારે જ્યારે પતિની ભૂલ હોય ને ત્યારે તમારે એમ કહેવાનું કે હે સ્વામીનાથ, જ્યારે તમારી ભૂલ થઈ જાય ત્યારે તમારે એમ કહેવાનું કે હે સ્વામીનાથ, આ તો તમે છો, મારી ભૂલને ચલાવી લો છો. જો કોઈ બીજો પતિ હોત, તો બીજો કોઈ અન્ય હોત તો એ ક્યારને મને તગેડી મૂકત લાત મારીને. અને જ્યારે પતિની ભૂલ હોય, સમજો કે દાખલા તરીકે તમે ચા લઈને ગયા અને ચા ઢોળાઈ ગઈ, એમનું ધ્યાન છાપામાં છે કે અન્યમાં છે, તો તમારે એમ કહેવાનું કે આ તો તમે પકડીને એની પહેલાં જ મેં છોડી દીધો, આ મારી ભૂલ છે. અને એવું તમે કહો. અને બેન હજી તો મહિનો થયો નથી, 15 દિવસ થયા અને દોડતા દોડતા આવે છે. ડૉક્ટરને કહે છે કે તમે જે ઉપાય બતાવ્યો હતો એ ચાલી ગયો, હવે એ મને પ્રેમથી જોવે છે, સ્નેહથી મને જોવે છે, મને બોલાવે છે, મને સમય આપે છે, મને પ્રેમ પણ આપે છે. આ છે કર્કશ વાણીના ત્યાગનો પ્રભાવ.